સદીઓના મહાનાયક અમિતાભ બચ્ચને એકથી એક સુપરહિટ ફિલ્મો આપી. આજની તારીખે કરોડોની સંખ્યામાં બિગ બીના ચાહકો છે. પરંતુ આજે તેઓની એક એવી જ ફિલ્મ વિશે જણાવીશું કે એ ફિલ્મમાં બચ્ચન સાહેબ લીડ રોલમાં હોવા છતાં સાઇડ હીરો ફાવી ગયો અને એવોર્ડ પણ લઈ ગયો. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મ છે દીવાર. વર્ષ 1975માં આવેલી દીવાર ફિલ્મે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી હતી. આ જ ફિલ્મમાં સાઇડ રોલ કહો કે સપોર્ટિંગ રોલ એમાં શશી કપૂર હતા. દીવાર ફિલ્મ સિનેમાઘરોમાં 100 અઠવાડિયાથી પણ વધુ સમય ચાલી હતી. એ સમયમાં આ ખૂબ મોટી વાત કહેવાય. આ ઉપરાંત ટિકિટ બારી પર પણ ઓડિયન્સની ભીડ જોવા મળી હતી. પણ વાત કરીએ સાઇડ એક્ટરની, તો શશી કપૂરે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને પાછળ છોડીને એવોર્ડ પણ જીતી લીધો. IMDbના રિપોર્ટ અનુસાર દીવાર ફિલ્મ માટે શશી કપૂરે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. તો બીજી તરફ દમદાર પરફોર્મન્સ હોવા છતાં અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં બેસ્ટ એક્ટર એવોર્ડ જીતવાનું ચૂકી ગયા હતા.